રામ રામ, જય શ્રી કૃષ્ણ એવરીવન. કેમ છો? મજામાં ને? તો તમે સાંભળ્યું જ હશે કે સિદ્ધિ એને જ જય વરે છે જે પરસેવે નહાય. તો સાચી વાત છે ફ્રેન્ડ્સ. જો તમારે લાઈફમાં કંઈક સક્સેસ થવું છે, કંઈ મેળવવું છે, તો તમારે મહેનત કરવી જ પડશે. અને મહેનત કરવા માટે પરસેવો તો પાડવો જ પડશે. તો જ તમને સિદ્ધિ, સક્સેસ પ્રાપ્ત થશે. હેલો એવરીવન, હું છું પ્રિયા એન્ડ હું પ્રિપેરેશન કરી રહી છું જીપીએસસીની. મેં જીપીએસસીને DYSOની પ્રિલિમ્સ ક્લિયર કરી લીધી છે અને હું અત્યારે મેન્સની પ્રિપેરેશન કરી રહી છું. તો યાર, મેં મારા લાઈફમાં ઘણી બધી ભૂલો કરી છે, જેના લીધે મારે જીપીએસસી ક્લિયર કરવામાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો મારા જેવા ઘણા ફ્રેન્ડ્સ, ઘણી હાઉસવાઈફ, ઘણા સ્ટુડન્ટ્સ છે જે ઘણી બધી ભૂલો કરતા હશે. તો પણ હું આજે વાત કરી રહી છું એવી હાઉસવાઈફની કે જે મેરેજ પછી સ્ટડી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે ખબર જ છે કે જ્યારે તમે મેરેજ કરો છો ત્યારે તમારા માથે ઘણી બધી જવાબદારીઓ આવી જ જાય છે. અને પણ જો એક વસ્તુ છે કે તમે સાંભળ્યું હશે કે મન હોય તો માંડવે જવાય. તો બસ જો તમારું મન મક્કમ હશે તો તમે તમારા ગોલ સુધી પહોંચી જ જશો. બસ તમારે એક સ્ટેપ ભરવાની જરૂર છે, એક શરૂઆત કરવાની જરૂર છે. જો તમે નાનું સ્ટેપ ભરશો, શરૂઆત કરશો, તો તમે તમારા ગોલ સુધી, તમારા સપના સુધી પહોંચી જ જશો. બસ મહેનત કરવાની જરૂર છે એન્ડ પ્રોપર જો ટાઈમ મેનેજમેન્ટ કરશો તો કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. તો બસ આ વિડીયો મારી એવી જ હાઉસવાઈફ માટે છે જે પોતાના લાઈફમાં કંઈક કરવા માગે છે, કંઈક બનવા માગે છે. કારણ કે મેં પણ મારા લાઈફના 5 વર્ષ વેસ્ટ જ કર્યા છે. તો પછી મને પણ થયું કે ના, લાઈફમાં આ રીતે તો નહીં જ ચાલે, લાઈફમાં કંઈક તો બનવું જ પડશે. લાઈફમાં બધા ઉપર ડિપેન્ડ રહેવું નથી પસંદ. હરેક હાઉસવાઈફે લાઈફમાં પોતાના પગ ઉપર તો ઊભું રહેવું જ પડશે. એના માટે તમારે લાઈફમાં એક સ્ટેપ ભરવાની જરૂર છે, એ તમારા સપના તરફ ભરવાની જરૂર છે. તમારા કોઈ પણ સપના હોય પૂરા કરી શકો છો, બસ તમારે શરૂઆત કરવાની જરૂર છે. તો બસ મેં મારા આ સપના, જે મારું જીપીએસસી ક્લિયર કરવાનું સપનું છે, એ માટે મેં મારી શરૂઆત કરી લીધી છે અને મને સારી એવી સક્સેસ પણ મળી રહી છે. તો મને થયું કે ચલો તમારી સાથે પણ મારી આ સક્સેસ જર્ની શેર કરીશ. અને એટલા માટે જ હું આ વિડીયો બનાવી રહી છું. કારણ કે હવે આવનારા સમયમાં તમારી જીપીએસસી માટે કેવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ જો તમે હાઉસવાઈફ હોવ તો, જેથી તમને સફળતા મળી શકે. તો એના માટે જ મેં આ વિડીયો શરૂ કર્યો છે. અને જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલિએ મળીએ ખૂબ જ સારા વિડીયો સાથે. રામ રામ, જય શ્રી કૃષ્ણ.